આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 67। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર ગામ સાંકળીમાં મહાપુરુષ દાસજી પોતાના મંડળના સાધુ લઈને પધારેલા। તે વખતે હરિભક્તોને ભેગા કરીને તે ગામમાં મંદિર કરવાનો ફાળો કર્યો। તે 300 રૂપિયા ભેગા થયા। પછી મુહૂર્ત જોવડાવી પાયો ખવડાવીને મંદિર ચણાવવા માંડ્યા। તે ચણાઈ રહ્યું ત્યારે ધોરાજીથી કાટમાળ લાવીને માથે માળી નળિયા ચડાવી દીધા ને પછી ખર્ચનો હિસાબ કર્યો તો રૂપિયા 100 થયા। તે વખતે ઉખો પટેલ આવીને પગે લાગ્યા। ત્યારે સ્વામીએ તેની પાસે વાત કરી, જે આ મંદિર કર્યું તેમાં રૂપિયા 500 જોઈએ છીએ। ત્યારે તે પટેલ બોલ્યા, જે સ્વામી રૂપિયા ક્યાંથી લઈ આવવા? ત્યારે સ્વામી કહે, તમારી ઘેરે કોઠી હેઠે રૂપિયા 1500નું માટલું દાટેલું છે, તે કાઢી લાવો। તે સાંભળીને ઉખો પટેલ તરત જ ઘેર ગયા ને કોઠી ખસેડીને તેની નીચે ખોદ્યું તો 1500 રૂપિયા સોનાના રાણી સિક્કા ભરેલું માટલું નીકળ્યું। તે લઈને તે સ્વામી પાસે આવ્યા। ત્યારે સ્વામી કહે, 200 રૂપિયા લાવો, અમારે કૂવો કરાવવો છે। ત્યારે તેમને તે 200 રૂપિયા ગણી દીધા ને પછી બોલ્યા, જે હે સ્વામી હવે જોઈએ છે। ત્યારે સ્વામી કહે, હજુ 100 રૂપિયા લાવો, કારણ કે મંદિરમાં વાસણ તથા ગોદડા પાગરણ વગેરે મૂકવા માટે પટારો જોઈશે। ત્યારે પટેલે 100 રૂપિયા પણ ગણી દીધા। પછી તે ઉકા પટેલ માથે સ્વામી બહુ રાજી થયા અને કહ્યું કે માંગો પટેલ માગો। ત્યારે પટેલ કહે, તમે તો મને ઘણું આપ્યું, તે હવે મારે કાંઈ નથી જોઈતું। છતાંને તમે આગ્રહ કરતા હો અને મારી ઉપર ખરેખર રાજી થયા હો તો તમે રોજ માળા ફેરવો છો, તેમાંથી અડધો ભાગ મને આપજો। ત્યારે સ્વામી કહે કે ઠીક છે પટેલ, હું જેટલી માળા ફેરવીશ તેમાંથી અડધી માળા તમારી। અને પછી પટેલ સ્વામી પાસેથી રજા લઈને વધેલા રૂપિયા પોતાને ઘેર લઈ ગયા ને પછી મંદિરમાં થાપ નાખીને, એટલે કે ધોળ ગાર્ય વગેરે કરાવીને જૂનાગઢથી સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી આદિક સંતોને મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે તેડી લાવ્યા અને સાથે મૂર્તિ પણ લાવ્યા। ત્યારે સાંકળીના મંદિરમાં સ્વામી મહાપુરુષ દાસજી તથા સ્વામી યોગેશ્વર દાસજી આદિક સંતો હતા। તે સૌ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને દંડવત પ્રણામ કરીને મળ્યા ને પછી મૂર્તિ સિંહાસન માંગ પધરાવવા સારું ધૂપ દીપ કરીને ગુણાતીતાનંદ સ્વામીએ સંવત 1920ની સાલમાં મૂર્તિ પધરાવીને આરતી ઉતારી તથા ઠાકોરજીને સાકર અને ટોપરું ધરી પ્રસાદી સૌને આપી। પછી સૌ હરિજનો એ વેળા મળીને રસોઈ દીધી। તે ઠાકોરજીને નૈવેદ્ય ધરાવીને મંદિરમાં પંક્તિ કરી સહુ સંતો જમ્યા ને 2 દિવસ રોકાઈને સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી સિગરામ માંગ બેસીને સંતો સહિત જૂનાગઢ પધાર્યા। તે પછી સ્વામી મહાપુરુષ દાસજીએ કુંવો કરાવીને તે પાકો બંધાવ્યો ને જેતપુરથી પિત્તળના વાસણો મંગાવ્યા ને ગોદડા ઓશિકા વગેરે પાગરણ એકઠું કરી પછી પોતે સત્સંગમાં વિચરણ કરવા ગયા। બીજે વર્ષે સ્વામી મહાપુરુષ દાસજી સાંકળી આવ્યા અને મંદિરમાં ઉતારો કર્યો। પછી હરિભક્તો સીધો સામાન લાવ્યા। તે રસોઈ કરીને ઠાકોરજીનો થાળ કર્યો। પછી સૌ સંતો પંક્તિમાં બેઠા ને જમ્યા। તે વખતે ખરા મધ્યાહન સમયે ગામના ઉપરવાસમાં લાય લાગી, એટલે કે
આગ લાગી તેથી લોકોના ઘર બળવા લાગ્યા. તે વખતે સ્વામી મંદિરમાંથી ઠાકોરજીની મૂર્તિ લઈને મંડળના સાધુ સાથે ઉકા પટેલની વાડીએ ગયા. તે વખતે ઉકો પટેલ વગેરે 2-4 જણા સ્વામીને પગે લાગી સભામાં બેઠા ને સ્વામીને કહ્યું કે હે સ્વામી, આ ગામ તો કરેડાટ બળવા લાગ્યું છે, તે હવે તમે દયા કરો અને મહારાજને વિનંતી કરો તો અમારા ઘર ઉગરે. હજી અમારા ઘર પાસે લાય આવી નથી, તે હવે થોડી વારમાં આવી જશે તો અમારા ઘર અને મંદિર શીખે સબળું બળી જશે. ત્યારે સ્વામીએ શ્રીજી મહારાજને સ્તુતિ કરી ને ધ્યાન કરી થોડીવાર બેઠા ને પછી જાગીને બોલ્યા કે તમે ફિકર કરશો માં, તમારા ખોરડા અને મંદિર નહીં બળે. માટે આપણે સૌ અત્યારે શ્રીજી મહારાજની ધૂન ગાઈએ. એમ કહી પોતે ધ્યાનમાં બેઠા અને બીજા સંતો હરિભક્તો શ્રી હરિનું ભજન કરવા લાગ્યા. તેટલામાં તો વાયરો ફરી ગયો, એટલે કે પવનની દિશા ફરી તે ઘર બળી ગયા હતા. તે બાજુનો વાયરો થતાં ગામમાં બીજી તરફ લાય લાગી નહીં, તેથી બાકીના ઘર સાબુત રહી ગયા. આમ મહાપુરુષ દાસજીએ શ્રી હરિના પ્રતાપથી ગામની રક્ષા કરી હતી. પછી સ્વામી વાડીએથી મંદિરે આવ્યા. બીજી વાર સ્વામી મહાપુરુષ દાસજી પોતાના મંડળના સાધુ લઈને ગામ સાંકળી આવ્યા ને મંદિરમાં ઉતારો કર્યો. પછી રાત્રિ થઈ તે કથા વાર્તા કરીને સૂતા ને સવારે નદીએ નાહી મંદિરે આવી પૂજા પાઠ કર્યા. પછી વચનામૃતની કથા કરાવી. તે વખતે હરિભક્તો સીધો સામાન લઈને આવ્યા. તે રસોઈ કરીને ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી સહુ સંતો જમ્યા ને પાછા થોડીવાર કથા વંચાવી ત્યાં બેઠા હતા ત્યારે ઉકો પટેલ ગામમાંથી આવ્યા અને કહ્યું કે હે સ્વામી, અમારા ફળિયામાં પીપળો છે, એને કોઈકે મુખ નાખી તે સુકાઈ ગયો છે. ત્યારે સ્વામી પોતાના શિષ્ય સાધુ દામોદર દાસજીને કહ્યું કે પાણીનું તુંબડું ભરીને મારી સાથે ચાલો. ને પછી સ્વામી તથા દામોદરદાસ ઉકા પટેલના ફળિયામાં ગયા ને સ્વામીએ શ્રીજી મહારાજનું સ્મરણ કરી તુંબડીમાંથી પાણી લઈ પીપળા માથે છાંટ્યું. તે જ ઘડીએ પીપળો લીલો છમ થઈ ગયો. પછી પાણીનું તુંબડું ભરેલું હતું તે પીપળાના થડે રેડ્યું ને મંદિરે આવ્યા. તેવો સ્વામીનો પ્રતાપ હતો. તે જોઈને ઉકો પટેલ વગેરે ઘણા માણસો આશ્ચર્ય પામ્યા ને બોલ્યા, જે સ્વામિનારાયણના સાધુ મહાપુરુષ દાસજી તો બહુ જ ચમત્કારી છે. ત્યારે સ્વામી કહે, આ બધોય ચમત્કાર મારો નહીં પણ શ્રીજી મહારાજનો છે ને હું તો તેમનો સેવક સાધુ છું. ગામ થાણા ગાલોલના પટેલના પુત્ર માવા ભક્તે એમ ધારેલું, જે પ્રગટ ભગવાન ન મળે તો આ દેહ રાખવો નથી. તે સારું અન્ન જળનો ત્યાગ કરીને ગિરનારમાં જઈ ઉપવાસ માંગ બેઠા ત્યારે આકાશવાણી થઈને કહ્યું કે માવા ભગત આમ ભૂખ્યા પડી રહે, પ્રગટ ભગવાન નહીં મળે, માટે શા સારું દેહ પાડી નાખો છો. અત્યારે સ્વામિનારાયણ પ્રગટ ભગવાન આ પૃથ્વી લોક પર બિરાજમાન છે, તેનો આશરો કરો તો કલ્યાણ થાય. તે સાંભળીને તેને મનમાં થયું કે શું આ કળિયુગમાં પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા હશે. પછી તે ઘેર ગયા ને ભાતું બાંધીને ચાલ્યા. તે ગામ સાંકળી માંગ સુતારને ઘેર આવીને રાત્રે રહ્યા. તેને ઘેર વાળું કરીને ઓસરી માંગ બેઠા ત્યારે લાડુબાઈને પૂછ્યું કે શું સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે અને તે ક્યાં છે. ત્યારે તે બાઈ કહે, તે તો હમણાં પીપલાના છે. એમ કહીને તે બાઈ વાત કરવા લાગ્યા, જે આજ કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાને સત્યુગ કીધો છે ને હજારો માણસોને સમાધિ કરાવે છે.
તેથી ઘણા માણસો તેમના આશ્રિત થાય છે ને આપણા કોઈ એવા શુભ કર્મ હોય તો જ આપણને પ્રગટ પ્રભુ મળે. એમ 2 ઘડી વાતો કરી પછી સૌ સૂઈ ગયા ને સવારે ઉઠી માવો ભક્ત ચાલી નીકળ્યા ને ગામ પીપલાણા જઈને પૂછ્યું કે શ્રીજી મહારાજના દર્શન ક્યાં થશે. પછી કોઈએ કહ્યું જે શ્રીજી મહારાજ નરસિંહ મહેતાની ડેલીએ સભા કરીને બેઠા છે. તે ત્યાં ગયા ને પ્રણામ કરી બેઠા ત્યારે મહારાજ બોલ્યા જે તમને ગિરનાર માં આકાશવાણીએ 3 વાર કહ્યું હતું ત્યારે તમે અહીં આવ્યા ને. ત્યારે માવો ભક્ત કહે હા મહારાજ, તમે તો ભગવાન છો એટલે અંતરની વાત જાણી ગયા. પછી મહારાજે તેને વર્તમાન ધરાવી કંઠી બાંધી સત્સંગી કર્યા ને ત્યાંથી પોતે શ્રી હરિ સંતો ભક્તો સાથે મેઘપુર ગયા ને ત્યાં દ્વેષીલા વૈરાગીઓએ પાર્ષદ મૂળજી ભક્તને મારી નાખ્યો હતો. તેથી ગામમાં ગયા નહીં ને આગળ ચાલ્યા. તે કાઠીઓ બોલ્યા હતા જે ભણે મહારાજ આ નવો હરિભક્ત થયો છે તે કોણ છે. ત્યારે મહારાજ કહે એ કાંઈ નવા નથી, એ તો રામા અવતાર થયો ત્યારે પણ હતા અને કૃષ્ણ અવતાર થયો ત્યારે પણ હતા ને બંને અવતારોમાં તેણે ઘણા ધીંગાણા અને લડાઈઓ જોઈ છે માટે તેમને અવગુણ આવે તેમ નથી. પછી શ્રીજી મહારાજ ગામ ભાડેર પધાર્યા અને માવો ભક્ત શ્રીજી મહારાજનો પાકો નિશ્ચય કરીને ઘેર આવ્યા. એકવાર જૂનાગઢ મંદિરમાં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા ને ઠાકોરજીના દર્શન કરીને તથા સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને મળીને સભા મંડપમાં ગાદી તકિયા ઉપર બિરાજમાન થયા. તે વખતે ગામ થાણા ગાલોલના ભક્ત માવો આવ્યા. તે સ્વામીને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા ને પછી હરિભક્તો ભેગા સભામાં બેઠા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે હે માવા ભક્ત, આ 95 કાળ પડ્યો છે તે તમારા ઘરમાં દાણા કેટલા છે. ત્યારે તે કહે સ્વામી કોઠીમાં 1 ખાંડી દાણા છે. પછી સ્વામી કહે તમે ઘેરે જઈને એ કોઠીનું ઢાંકણું છાંડી દેજો અને સામનેથી કાઢીને દાણા ખાજો અને જરૂર પડે તો વેચજો, તેમજ ગરીબો અને જરૂરિયાતમંદોને પણ આપજો ને દાણા વેચવાથી જે રૂપિયા આવે તેના ઘી ગોળ સાકર લેજો. પછી માવો ભક્ત 2 દિવસ સ્વામીની વાતો સાંભળીને સહુ સંતોને પગે લાગી ઘેર ગયા ને પોતાની કોઠીનું ઢાંકણું છાંદી દીધું ને સામનેથી કાઢીને હંમેશા બાજરો ખાતા અને વેચતા તેના ઘી ગોળ સાકર લાવતા અને કોઈ જરૂરિયાતમંદ હોય તો તેને પણ આપતા, તેના કાંઈ રૂપિયા લેતા નહીં. ને પછી સામું વર્ષ આવ્યું તો પણ કોઠીમાંથી બાજરો ખૂટ્યો નહીં ને બીજે વર્ષે બાજરો ઘણો પાક્યો એટલે ખળા માંગથી બાજરાના ગાડા ભરીને ઘેર લાવ્યા. ત્યારે માવા ભગતે પોતાના દીકરા જેરામને કહ્યું કે જુઓ આ કોઠીમાં કેટલો બાજરો છે, તે અધૂરી હોય તો તેમાં બાજરો નાખીને ભરી દઈએ. ત્યારે તેણે ઢાંકણું ઉઘાડ્યું તો બાજરો કોઠીના માથા લગણ ભરેલો હતો. પછી તેણે કહ્યું પિતાજી કોઠી તો આખી ભરેલી છે. તે માવો ભક્ત બોલ્યા એ તો સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીનો પ્રતાપ છે. એકવાર ગામ સનાળામાં હરિભક્ત વિપ્ર મૂળજી મહારાજના કાકા હીરજી મહારાજે દેહ મેલ્યો. તે પછી 3જા દિવસે મૂળજી પોતાની ઓસરીની કોર ઉપર બેસીને દાતણ કરતા હતા. તે વખતે શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન થયા. ત્યારે તેઓ મૂર્તિમાં જોડાઈ ગયા ને લક્ષ્ય થયો તે અક્ષરધામમાં ગયા ને ત્યાં શ્રી હરિના તથા અક્ષર મુક્તોના દર્શન કર્યા. પછી પોતાની વૃત્તિ મહારાજની મૂર્તિમાં પરોવાઈ ગઈ ત્યારે
શ્રી હરિ બોલ્યા જે હે મૂળજી તું પાછો દેહમાં જા ને ત્યાં સર્વેને સત્સંગ કરાવજે અને તને ત્યાં બેઠા અનંત ધામોના તથા તેમાં બિરાજિત ભગવાનની મૂર્તિઓ અમારા પ્રતાપથી દેખાશે તેની પણ તું વાતો કરજે ને અમે તને આજથી 8મે દિવસે બપોરે તેડવા આવશું તે વાત પણ સૌને કહેજે એમ કહીને પાછો દેહમાં મોકલ્યો તે દેહમાં આવી જાગૃત થયો ત્યારે તેમના ભાઈએ પૂછ્યું કે હે ભાઈ તમને શું થઈ ગયું હતું ત્યારે તે કહે મને તો શ્રીજી મહારાજ તેના ધામમાં તેડી ગયા હતા એમ કહીને પછી બપોરે જમીને સૂઈ ગયા ને પછી ગામના માણસોને ભેગા કરીને અક્ષરધામના તથા શ્રીહરિના ઐશ્વર્ય પ્રતાપની વાત કરી અને પોતે લોકાંતર જોયા હતા તેની પણ વાત કરી અને પછી છેલ્લે કહ્યું કે આજથી 8મે દિવસે મારો દેહ પડી જશે તે હું દેહ મેલીને શ્રી હરિના અક્ષરધામમાં જઈશ તે વાત સાંભળીને ચોરે બેઠેલા સૌ આશ્ચર્ય પામ્યા તે વખતે ગામમાં કાઠી દરબાર તથા લીંબા પટેલ ગીધો ઠક્કર તથા દેવચંદ ઠક્કર વગેરે સૌએ માવજીની ઠેકડી ઉડાડતા કહ્યું કે જો તું આજથી 8મા દિવસે સ્વામિનારાયણના ધામમાં જા તો અમારે બધાએ સ્વામિનારાયણની કંઠી બાંધવી ત્યારે માવો ભક્ત કહે જો હો ફરી નહીં જાતા ત્યારે તેઓ બોલ્યા કે અમે આ શ્રી રામચંદ્રજીની સાક્ષીએ તેને કહીએ છીએ પછી 8મા દિવસે તેના કાકાનું 11મું હતું તે ઉપર આવેલા સર્વે વિપ્રોને સવારમાં બોલાવીને વાત કરી જે આજે 12 વાગ્યે મારે દેહ મેળવાનો છે માટે તમે બાજુમાં કણબીનું ફળિયું મોટું છે ત્યાં રાંધવાનું અને જમવાનું રાખજો અને વહેલા જમીને પરવારી જજો ત્યાં સીધું સામાન મોકલાવી દીધેલ છે ત્યારે સહુ બ્રાહ્મણોએ પર્યાણ કરી વહેલા રાંધીને જમી લીધું ત્યારે 1-2 જણા બોલ્યા જે કે આ તે શું ભીષ્મ પિતા થઈ ગયો છે કે 12 વાગ્યે બે મેલી દેશે અને બીજા જેમને શ્રદ્ધા હતી તેમણે કહ્યું કે તે સ્વામિનારાયણનો પાકો ભક્ત છે એટલે તેની વાત ખોટી ન પડે માટે આપણે સૌ વહેલા જમીને તૈયાર થઈ જઈએ તો એમાં શું વાંધો છે પછી સૌ 11 વાગે જમી પરવારીને મૂળજી પાસે આવ્યા એ ગામના દરબાર પણ પોતાના ચાકર લોકોને સાથે લઈને આવ્યા અને પટેલ તથા ઠક્કર પણ આવ્યા ત્યારે મૂળજીએ કહ્યું કે સહુ સ્વામિનારાયણ નામની ધૂમ કરો અને હું ધામમાં જાઉં ત્યારે મારી પાછળ કોઈ વિલાપ કરશો નહીં ને આખા ગામમાં સાકર વહેંચજો કારણ કે આ સનાળા ગામનો ગરાસ મળે તો તમે રાજી કે નહીં ત્યારે સૌ સગાવાલા કહે અમે તો રાજી થઈએ ને પછી મૂળજી મહારાજ બોલ્યા તમને વડોદરાનું રાજ મળે તો તમે રાજી થાવ કે નહીં ત્યારે તેઓ કહે તો રાજી થઈએ ને ત્યારે મૂળજીએ કહ્યું તો પછી આ મને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે તે આ વડોદરાના રાજ્ય કરતા મોટી કે નહીં ત્યારે તેઓ બોલ્યા કે મૂળજી આવી વાત કરમાં ત્યારે મૂળજી કહે હું જે કહું છું તે વાત સાચી છે અને તમે સૌ જોતા રહો તેમ હું સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાં જાઉં છું લ્યો ત્યારે આ ગોપાળાનંદ સ્વામી મુક્તોને લઈને મને તેડવા આવ્યા છે માટે તેમની ભેગો હું ધામમાં જાઉં છું માટે સૌને જય સ્વામિનારાયણ એમ કહીને પોતાના સગાવાલાને શ્રી હરિના પોતાના પ્રતાપની પ્રતીતિ કરાવી ને પોતે ધામમાં ગયા તે જોઈને ગામના ઘણા લોકો પણ સત્સંગી થયા હતા આમ આપણે માવા ભક્તનું આખ્યાન સાંભળ્યું ને હવે પછીના પ્રસંગો આગળના ભાગમાં સાંભળશું અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।